નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 4 વિષય છે આસપાસ, જેનો પાઠ 25મો, જેનું નામ છે મારો જિલ્લો। આ પાઠની સમજૂતી અને તેમાં આવતા પ્રશ્નોના જવાબો વિશે શીખવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો। વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે। તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો। જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો પીડીએફ જોવા મળશે। તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે। જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે। કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો। તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 25મો, મારો જિલ્લો। ગુજરાત રાજ્ય દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરે છે। તેમાં ભાગ લઈ પોતાની આવડતને બતાવવા માટે સૌ કોઈ આવે છે। શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં આવે છે। આ વર્ષે આ કાર્યક્રમ રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે યોજવામાં આવ્યો, જેમાં ભાગ લેવા રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ આવી પહોંચ્યા। આજે બધા વિદ્યાર્થીઓ પોતાના શિક્ષકો સાથે ઘ 4 પાસે આવેલા સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં એકઠા થયા હતા। બગીચામાં સૌ ભેગા થઈને વાતે વળગ્યા હતા। શિક્ષકો પોતાના અનુભવોની આપ-લે કરતા હતા, જ્યારે વિદ્યાર્થીઓ પોતાના જિલ્લાની વાત કરતા હતા। તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત સરકાર દ્વારા ખેલ મહાકુંભનું આયોજન છે દર વર્ષે કરવામાં આવે છે, અને તેવા જ ખેલ મહાકુંભના આયોજનની અંદર બધા લોકો ભેગા થયા છે અને તેઓ વાતની શરૂઆત કરે છે। વાતની શરૂઆત કરતા વિશ્વા બોલી કે હું કચ્છ જિલ્લામાંથી આવું છું। અમારા જિલ્લા મથક ભુજ છે। અમારા જિલ્લામાં કુલ 10 તાલુકા છે। ગુજરાતના જિલ્લાઓમાંથી કચ્છ જિલ્લો પાકિસ્તાન સાથે સરહદ ધરાવે છે, જ્યારે ભારતના રાજસ્થાન રાજ્યને પણ અમારું રણ અડે છે। ગુજરાતના મોરબી, સુરેન્દ્રનગર, પાટણ અને બનાસકાંઠા જિલ્લાઓ પણ અમારા પડોશી છે। અને તેના વિશેષ પ્રાણી તરીકે અહીં ઘુડખર છે, તેનો ફોટોગ્રાફ આપણને જોવા મળે છે। તો આ રીતે કચ્છ જિલ્લો છે તે એકમાત્ર કચ્છ જિલ્લાને પાકિસ્તાનની સરહદ અડે છે। આ સિવાય બીજા રાજ્યમાં તો કે રાજસ્થાન રાજ્યની સરહદ પણ તેને અડે છે। ત્યારે જ્યોતિ બોલી કે અમારો જિલ્લો અમદાવાદ અને તેનું વડું મથક પણ અમદાવાદ છે। જિલ્લાના કુલ 10 તાલુકા છે। અમારા જિલ્લાની સરહદ કોઈ બીજા રાજ્યને સ્પર્શતી નથી। અમારા પાડોશી જિલ્લાઓમાં ગાંધીનગર, મહેસાણા, ખેડા, આણંદ અને સુરેન્દ્રનગર છે। આ સાંભળી થોમસ બોલી ઉઠ્યો, મારો જિલ્લો ડાંગ। મારો જિલ્લો વિસ્તારની રીતે જોઈએ તો ગુજરાતનો સૌથી નાનો જિલ્લો છે। તેનું ક્ષેત્રફળ 1764 ચોરસ કિલોમીટર જ છે। તે સૌથી ઓછી ધરાવતો જિલ્લો છે, પણ તેની વસ્તી 2,26,769 છે। ગુજરાતમાં આવેલા જંગલોનો સૌથી મોટો ભાગ 58.5% અમારા જિલ્લામાં આવેલો છે। તો વિદ્યાર્થી મિત્રો, ડાંગ જિલ્લો ગુજરાતના બધા જિલ્લાઓમાં સૌથી નાનો જિલ્લો, ક્ષેત્રફળની દ્રષ્ટિએ તેમજ વસ્તી પણ ખૂબ જ ઓછી છે, અને જંગલોનું પ્રમાણ ત્યાં ખૂબ જ વધારે છે। ત્યારે જ્યોતિ બોલી કે અમારો જિલ્લો ગુજરાતના જિલ્લાઓમાં વિસ્તારની દ્રષ્ટિએ અમદાવાદ સ્થાન ધરાવે છે। તેનું ક્ષેત્રફળ 7,170 ચોરસ કિલોમીટર છે। તેની વસ્તી 7,72,00,000ની છે। રાજ્યના 5% જંગલો અમારા વિસ્તારમાં આવેલા છે। ત્યાર પછી અમદાવાદ જિલ્લામાં રહેતી પરવીન બોલી, સાબરમતી નદીને કિનારે મારું અમદાવાદ શહેર વસેલું છે। મારા જિલ્લામાં સાક્ષરતાનો દર 86.65% છે। અમારા જિલ્લામાં સીદી સૈયદની જાળી, કાંકરિયા તળાવ, સાબરમતી રિવરફ્રન્ટ, ગાંધી આશ્રમ જેવા જોવાલાયક સ્થળો આવેલા છે। તો વિદ્યાર્થી મિત્રો, અમદાવાદ જિલ્લાની વિશેષતા અહીં આપેલી છે। ત્યારે આ સાંભળતા જ જ્યોતિ બોલી કે અમારા જિલ્લામાંથી સાબરમતી અને વાત્રક નદીઓ પસાર થાય છે। અમારા જિલ્લામાં આવેલ અમદાવાદ અને શહેરો આ નદીઓના કિનારે વસેલા છે। અમારા જિલ્લાનો સાક્ષરતા દર 86.65% છે। અમારા જિલ્લામાં કાંકરિયા તળાવ, સાયન્સ સિટી, લોથલ રિવરફ્રન્ટ જોવાલાયક સ્થળો આવેલા છે।
ત્યારે મૈત્રી બોલી કે હું જુનાગઢ જિલ્લામાંથી આવું છું. જુનાગઢમાં આવેલ ગિરનાર પર્વતનું ગોરખ શિખર ગુજરાતનું સૌથી ઊંચું શિખર ગણાય છે. ઊંચો ગઢ ગિરનાર વાદળથી વાતું કરે એ તો તમે સાંભળ્યું જ હશે. મૈત્રીએ જ્યોતિની સામે જોયું એટલે જ્યોતિ બોલી કે અમારા જિલ્લામાં પણ ખાલી જગ્યા પર્વત આવેલા છે, કારણ કે અમારા અમદાવાદ જિલ્લાની અંદર એક પણ પર્વત આવેલો નથી. ત્યાર પછી ગાંધીનગર જિલ્લાના ભાવિને કહ્યું કે મારા જિલ્લામાં અક્ષરધામ, મહુડી અને ધોળેશ્વર મહાદેવ જેવા ધાર્મિક સ્થાનો આવેલા છે. તન્વી વચ્ચે બોલી કે હું મહેસાણા જિલ્લાની છું. મારા જિલ્લામાં મોઢેરા અને વડનગર જેવા ઐતિહાસિક સ્થળો આવેલા છે. મોઢેરાનું સૂર્ય મંદિર તેમજ વડનગરનું કીર્તિ તોરણ જાણીતા છે. તો અહીં ગાંધીનગર અને મહેસાણા જિલ્લાની વિશેષતાઓ આપેલી છે આપણને. ત્યારે જ્યોતિ બોલી કે અમારા જિલ્લામાં બળિયાદેવ, સ્વામિનારાયણ મંદિર, કર્ણમુક્તેશ્વર, જગન્નાથ મંદિર અને ગીતા મંદિર જેવા ધાર્મિક સ્થાનો આવેલા છે. જ્યારે સીદી સૈયદની જાળી, હઠીસિંહના દેરા અને સરખેજનો રોજો જેવા ઐતિહાસિક સ્થળો આવેલા છે. કોઈ બોલે તે પહેલા કૃષ્ણા બોલી કે મારો જિલ્લો નર્મદા. મારા જિલ્લામાં આવેલા નવાગામ મુકામે નર્મદા નદી પર બંધ બાંધવામાં આવ્યો છે. આ બંધથી રચાયેલ સરોવરનું નામ સરદાર સરોવર રાખવામાં આવ્યું છે. ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સાંભળી જ્યોતિ બોલી કે અમારા જિલ્લામાં પણ સાબરમતી નદી પર ધરોઈ સ્થળે બંધ બાંધવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાંથી આવેલ ધનરાજે કહ્યું કે મારા જિલ્લાના અમીરગઢ તાલુકામાં જેસોર રીંછ અભયારણ્ય અને પાલનપુર તાલુકામાં બાલારામ અભયારણ્ય આવેલું છે. જેસોર રીંછ અભયારણ્યમાં રીંછ, નીલગાય, દીપડા, શાહુડી વગેરે, જ્યારે બાલારામ રીંછ અભયારણ્યમાં રીંછ અને નીલગાય જોવા મળે છે. ત્યારે જ્યોતિ બોલી કે અમારા જિલ્લાના સાણંદ તાલુકામાં નળ સરોવર પક્ષી અભયારણ્યો આવેલા છે, જેમાં મુખ્યત્વે વિદેશી પક્ષીઓ, ફ્લેમિંગો, બતક, રાજહંસ, બગલા, સારસ જેવા પક્ષીઓ જોવા મળે છે. હરભજન બોલવા તૈયાર જ હતો. એણે કહ્યું હું સુરેન્દ્રનગર જિલ્લાનો વતની છું અને મારા જિલ્લામાં આવેલ તરણેતર ગામમાં ભરાતો મેળો ભારતમાં તરણેતરના મેળા તરીકે ખૂબ જાણીતો છે. ભરત ભરેલી છત્રીઓ સાથે મેળામાં ફરતા યુવક યુવતીઓ મેળાને માણતા હોય છે. તો અહીં આપણને તરણેતરના મેળાનો એક ફોટોગ્રાફ પણ આપેલો છે. ત્યારે જ્યોતિ તરત જ બોલી કે અમારા જિલ્લામાં વૌઠા મુકામે વૌઠાનો મેળો ભરાય છે. પંચમહાલ જિલ્લાના દેવેન્દ્રએ કહ્યું કે મારા જિલ્લામાં મકાઈનો પાક સૌથી વધુ લેવામાં આવે છે. આ ઉપરાંત ઘઉં, ડાંગર, કઠોળ, મગફળી અને તમાકુ જેવા પાકો પણ લેવામાં આવે છે. દીપિકા તરત બોલી કે હું પોરબંદર જિલ્લામાંથી આવું છું અને મારા જિલ્લામાં સિમેન્ટ અને રંગ રસાયણનો ઉદ્યોગ ખૂબ વિકસ્યો છે. ત્યારે આ સાંભળી અને જ્યોતિ બોલી કે અમારા જિલ્લામાં ઘઉંનો પાક સૌથી વધુ લેવામાં આવે છે. આ ઉપરાંત ડાંગર, કપાસ, ચણા, જુવાર જેવા પાક અમારા જિલ્લામાં લેવામાં આવે છે. અમારા જિલ્લામાં સુતરાઉ કાપડ, દવા અને લોખંડ જેવા ઉદ્યોગો પણ વિકસ્યા છે. ચાલો આટલું કરો. હવે તમારા જિલ્લાનો નકશો મેળવી તેમાં આવેલા તાલુકાઓની યાદી બનાવો. તો અમદાવાદના તાલુકા માંડલ, દેત્રોજ, વિરમગામ, સાણંદ, દસક્રોઈ, બાવળા, ધોળકા, ધંધુકા, ધોલેરા, અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ. ત્યાર પછી તમારા જિલ્લામાં થતા વૃક્ષો અને પાકની યાદી બનાવો. તો અમારા જિલ્લામાં આંબો, પીપળો, વડ, લીમડો, નીલગીરી વગેરે વૃક્ષો થાય છે. ઘઉં, ડાંગર, ચણા, બાજરી, કપાસ, જુવાર, એરંડા જેવા પાકો લેવામાં આવે છે. વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે તમારો જિલ્લો રાજ્યમાં કેટલામું સ્થાન ધરાવે છે? તમારા જિલ્લાથી વધુ વસ્તી ધરાવતા અને ઓછી વસ્તી ધરાવતા જિલ્લાઓની યાદી બનાવો. તો વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે અમારો જિલ્લો રાજ્યમાં પ્રથમ સ્થાન ધરાવે છે. તેની કુલ વસ્તી 72.14 લાખ છે. બાકી જિલ્લાઓ તેનાથી ઓછી વસ્તી ધરાવે છે. તો એકમમાં દર્શાવ્યા સિવાયના જોવાલાયક સ્થળોની યાદી બનાવો. તો અમદાવાદ જિલ્લામાં નીચે મુજબના જોવાલાયક સ્થળો છે, જેવા કે ભદ્રનો કિલ્લો, 3 દરવાજા, જકરિયા મસ્જિદ, ઝુલતા મિનારા, રાણી રૂપમતીની મસ્જિદ, હઠીસિંહના દેરા, દાદા હરીની વાવ, સરખેજનો રોજો, અડાલજની વાવ વગેરે. તમારા જિલ્લામાં આવેલ ધાર્મિક સ્થાનો અને ઐતિહાસિક સ્થળોની ચિત્રાત્મક માહિતી ચાર્ટ તૈયાર કરો.
ત્યાર પછી તમારા જિલ્લામાં આવેલા એકમમાં દર્શાવ્યા સિવાયના બંધ અને અભયારણ્યો વિશેની માહિતી એકત્રિત કરો. તો અમદાવાદ જિલ્લામાં એક પણ બંધ આવેલો નથી. અમારા જિલ્લામાં સાણંદ તાલુકામાં નળ સરોવર પક્ષી અભયારણ્ય આવેલું છે, જ્યાં શિયાળામાં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ આવે છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ભરાતા અન્ય મેળાઓના સ્થાન અને તેની વિશેષતાઓ અંગેની માહિતી મેળવી ચાર્ટ તૈયાર કરો. તો અમારા જિલ્લામાં વિવિધ સ્થળોએ જુદા જુદા મેળા ભરાય છે, જેમાં અસારવા નીલકંઠ મહાદેવનો શ્રાવણ માસનો મેળો, ગ્યાસપુર પાટિયા સોમનાથ મહાદેવનો મેળો, વૌઠાનો મેળો, ગણપતપુરાનો મેળો વગેરે મેળા ભરાય છે. તમારા જિલ્લામાં વિકસેલા ઉદ્યોગો અને તેમાં વપરાતા કાચા માલની વિગતો એકત્ર કરો. તો અમારા જિલ્લામાં વિવિધ ઉદ્યોગો ખૂબ જ સારી રીતે વિકસ્યા છે, જેમાં સુતરાઉ કાપડ ઉદ્યોગ, ઇજનેરી ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, રંગ રસાયણ ઉદ્યોગ, ખાતર ઉદ્યોગ, સિરામિક ઉદ્યોગ, હોજીરી ઉદ્યોગ, ડેરી ઉદ્યોગ, લોખંડ પોલાદ ઉદ્યોગ, ઓટોમોબાઈલ્સ ઉદ્યોગ, ખેતી ઉદ્યોગ, કાગળ ઉદ્યોગ વગેરે. જિલ્લા પંચાયત અને તેના કાર્ય વિશે તમારા શિક્ષક પાસેથી માહિતી મેળવો. તો જિલ્લા પંચાયતના કાર્યો છે તે વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ શકો છો. ઘણા બધા કામો હોય જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી જિલ્લા પંચાયતનો વહીવટ કોણ કોણ કરે છે તેની વિગત મેળવો. તો જિલ્લા પંચાયતનો વહીવટ કરવા માટે રાજ્ય સરકાર જિલ્લા વિકાસ અધિકારીની નિમણૂક કરે છે, જે જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયતનો સઘળો વહીવટ કરે છે. તે જિલ્લા પંચાયત અને તેની વિવિધ સમિતિઓની બેઠકોના કામકાજની નોંધ રાખે છે અને તેમણે લીધેલા નિર્ણયોનો અમલ કરાવે છે. તે જિલ્લા પંચાયતના અધિકારીઓ તથા અન્ય કર્મચારીઓના કામકાજ પર દેખરેખ અને અંકુશ રાખે છે. તે જિલ્લા પંચાયતનું કાર્યાલય સંભાળે છે, પંચાયતનું અંદાજપત્ર તૈયાર કરે છે અને હિસાબો રાખે છે. જિલ્લા વિકાસ અધિકારી તાલુકા પંચાયતો અને ગ્રામ પંચાયતો પર દેખરેખ રાખે છે અને તેમને માર્ગદર્શન આપે છે. આ રીતે જિલ્લા પંચાયતનો વહીવટ ચાલે છે. ત્યાર પછી તમારા જિલ્લાનો નકશો મેળવી તેમાં નીચેની વિગતો દર્શાવો, જેમાં તમારે જોવાલાયક સ્થળો, અભયારણ્યો, ધાર્મિક સ્થાનો, મેળો, ઐતિહાસિક સ્થળો, ઉદ્યોગો અને બંધો દર્શાવવાના છે. ત્યાર પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે તમારા શિક્ષક પાસેથી વધુ માહિતી મેળવો. તો સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે અહીં વિગતવાર માહિતી છે તે આપેલી છે, જે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. તો અહીં આપણો પાઠ 25 મારો જિલ્લો ના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 4 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો તેમજ પીડીએફો મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફો જોઈ શકશો. તો ફરી મળીશું નવા પાઠ સાથે. ત્યાં સુધી આવજો.